જો એ દિવસે હું માત્ર 5 મિનિટ પણ મોડી બેંક પહોંચી હોત તો કદાચ આજે મારા માથા પર છત પણ ન હોત. સવારના આશરે 10:30 વાગ્યા હતા. હું મારી જૂની કાપડની થેલીમાં એફડીની રસીદ, ચશ્મા અને એક નાની ડાયરી મૂકીને બેંક પહોંચી હતી. મારો ઈરાદો બસ એટલો જ હતો કે મારી ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ પૂછી લઉં. આવતા મહિને ઘરનું સમારકામ કરાવવાનું હતું. વરસાદ શરૂ થવાનો હતો અને છત છેલ્લા 2 વર્ષથી ટપકી રહી હતી. બેંકની અંદર હંમેશાની જેમ ભીડ હતી. ક્યાંક પાસબુક અપડેટ થઈ રહી હતી, ક્યાંક કેસ જમા થઈ રહ્યો હતો, ક્યાંક કોઈ બુઝુર્ગ પેન્શન માટે લાઈનમાં ઊભા હતા. મેં ટોકન લીધું અને એક ખુરશી પર બેસી ગઈ. મારી સામે દિવાલ પર લખેલું હતું, આપણા બેંક દસ્તાવેજ અને ઓટીપી કોઈની પણ સાથે શેર ન કરવા. મેં એ બોર્ડ તરફ જોયું અને પછી નજર ફેરવી લીધી. મને શું ખબર હતી કે થોડી જ મિનિટો પછી આ જ એક લાઈન મારી આખી જિંદગીનો સૌથી મોટો વાટ બનવાની છે. થોડી વાર પછી સ્ક્રીન પર મારો ટોકન નંબર ચમક્યો. મેડમ, કાઉન્ટર નંબર 4. હું ધીમે ધીમે ચાલીને કાઉન્ટર સુધી પહોંચી. ત્યાં બેઠેલી છોકરીએ કમ્પ્યુટરમાં મારું નામ ટાઈપ કર્યું. અચાનક તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેણે એકવાર સ્ક્રીન જોઈ, પછી મને ફરીથી સ્ક્રીન જોઈ. મેડમ, 1 મિનિટ પ્લીઝ. તે અંદર મેનેજરની કેબિન તરફ જતી રહી. હું હેરાન હતી. આખરે શું થયું હતું? આશરે 2 મિનિટ પછી બેંક મેનેજર બહાર આવ્યા. સરોજજી, જરા મારી કેબિનમાં આવો. તેમનો અવાજ સામાન્ય હતો, પરંતુ ચહેરાની ગંભીરતા મારા દિલના ધબકારા વધારવા લાગી. હું તેમની પાછળ પાછળ કેબિનમાં જતી રહી. તેમણે સામે એક ફાઇલ મૂકી. ફાઇલ ખોલી અને એક દસ્તાવેજ મારી તરફ આગળ વધાર્યો. શું આ સિગ્નેચર તમારા છે? મેં કાગળ ઉપાડ્યો. પહેલી નજરે જ મારા હાથ ધ્રુજી ગયા. હા, સિગ્નેચર બિલકુલ મારા જેવા જ હતા, પરંતુ મેં આ કાગળ ક્યારેય સાઇન જ નહોતો કર્યો. સર, આ શું છે? મેં ગભરાઈને પૂછ્યું. મેનેજરે ઊંડો શ્વાસ લીધો. તમારા નામે ₹35 લાખની બિઝનેસ લોન મંજૂર થઈ છે. મને લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં બોમ્બ ફોડ્યો હોય. શું? મારા મોંમાંથી બસ આટલું જ નીકળ્યું. તેમણે કમ્પ્યુટર સ્ક્રીન મારી તરફ ફેરવી દીધી. તેના પર મારું નામ, મારો આધાર નંબર, મારો પાન, મારો ફોટો અને નીચે લખેલું હતું, લોન અપ્રૂવડ. મારી આંખો સામે અંધારા છવાવા લાગ્યા. ના, નહીં, મેં કોઈ લોન નથી લીધી. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેનેજરે શાંત સ્વરે કહ્યું, સિસ્ટમ મુજબ 4 મહિના પહેલા તમારી કેવાયસી અપડેટ થઈ હતી. ત્યારબાદ આ લોન પ્રોસેસ થઈ. હું ખુરશી સાથે ટેકો દઈને બેસી ગઈ. 4 મહિના પહેલા? હું તો 4 મહિના પહેલા ઘરમાંથી ભાગ્યે જ 2 વાર બહાર નીકળી હતી. તો પછી આ બધું કેવી રીતે થઈ ગયું? મેં ફરી એ જ કાગળ જોયો. દરેક જગ્યાએ મારું નામ હતું, પરંતુ દરેક સાઇન ખોટી હતી. અચાનક મારા મગજમાં એક ચહેરો વીજળીની જેમ કોંધ્યો. મારો દીકરો આદિત્ય. છેલ્લા કેટલાક મહિનાઓથી તે વારંવાર કહી રહ્યો હતો, મમ્મી, બસ થોડોક બિઝનેસ સેટ થઈ જાય પછી તમારી બધી પરેશાનીઓ ખતમ. મેં ધ્રુજતા હાથે મોબાઈલ કાઢ્યો. પહેલા કોલ, કોઈ જવાબ નહીં. બીજો કોઈ જવાબ નહીં. ત્રીજા કોલ પર તેણે ફોન ઉપાડ્યો. હા મમ્મી, મીટિંગમાં છું. જલ્દી બોલો. મારો અવાજ ભાંગી પડ્યો. આદિત્ય, મારા નામે 35 લાખની લોન કોણે લીધી? ત્યાં થોડી સેકન્ડ માટે શાંતિ છવાઈ ગઈ. પછી તેણે ખૂબ જ સામાન્ય અવાજમાં કહ્યું, અરે મમ્મી, તમે આટલું ટેન્શન કેમ લો છો? અમે લીધી છે. બધું પાછું આપી દઈશું. મને લાગ્યું મારો શ્વાસ રોકાઈ ગયો. અમે? હા મમ્મી, રિયાનું હોમ ડેકોર સ્ટુડિયો શરૂ કરવાનું હતું. બેંકવાળા આટલી સરળતાથી લોન નહોતા આપી રહ્યા, તો તેણે વાત અધૂરી છોડી દીધી. મારા હાથમાંથી મોબાઈલ લગભગ પડી જ ગયો. તો તે મારા દસ્તાવેજો વાપરી લીધા? તે હસવા લાગ્યો. મમ્મી, તમે પણ શું? ઘરની વાત છે, આટલો ડ્રામા ન કરો. મારા અંદર કંઈક તૂટી ગયું. મેં ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, મેં કોઈ કાગળ સાઇન નથી કર્યા. આ વખતે તેનો અવાજ થોડો મોટો થઈ ગયો. સાઇન તો થઈ ગયા ને મમ્મી, હવે શું ફરક પડે છે? એટલામાં પાછળથી કોઈ છોકરીનો અવાજ આવ્યો. કદાચ રિયા હતી. મમ્મીજીને સમજાવો, આટલો મોટો બિઝનેસ બનવાનો છે, કાલે બધું એમનું જ તો હશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને એ દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે મેં મારી સોનાની 2 બંગડીઓ વેચીને આદિત્યની એન્જિનિયરિંગની ફી ભરી હતી.
એ રાતો યાદ આવવા લાગી જ્યારે હું પોતે દવા નહોતી ખરીદતી જેથી દીકરાના પુસ્તકો આવી શકે, અને આજે એ જ દીકરાએ મારી આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. મેં ફોન કાપી નાખ્યો. કેબિનમાં થોડી સેકન્ડ સુધી ફક્ત ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાતો રહ્યો. મેનેજર મારી તરફ જોઈ રહ્યા હતા. તેમણે ધીમેથી પૂછ્યું, મેડમ, શું તમને ખરેખર આ લોનની કોઈ જાણકારી નહોતી? મેં પહેલી વાર તેમની આંખોમાં જોઈને કહ્યું, જો મને ખબર હોત તો હું આજે તમારી સામે બેસીને રડતી ન હો. તેમણે તરત જ પોતાની ખુરશી આગળ સરકાવી. તો પછી 1 મિનિટ પણ બગાડો નહીં. જો આ ફ્રોડ છે તો અત્યારથી જ લડાઈ શરૂ કરવી પડશે. મેં ગભરાઈને પૂછ્યું, શું મારું ઘર જતું રહેશે? તેમણે સીધો જવાબ ન આપ્યો. બસ એટલું જ કહ્યું, જો સમયસર આને ન રોક્યું તો જોખમ ખૂબ મોટું થઈ શકે છે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, પરંતુ મને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે આગામી કલાકોમાં મને એવી સચ્ચાઈ ખબર પડવાની હતી જે કોઈ પણ માતાનું દિલ હંમેશા માટે તોડી શકતી હતી. બેંક મેનેજરની છેલ્લી વાત મારા કાનમાં સતત ગુંજી રહી હતી. જો સમયસર પગલું નહીં લેવાય તો માત્ર પૈસા જ નહીં, તમારું ઘર પણ ખતરામાં પડી શકે છે. મારા હાથ બરફ જેવા ઠંડા થઈ ગયા હતા. મેં કોઈક રીતે પોતાને સંભાળી. સર, હવે મારે શું કરવું પડશે? મેનેજરે તરત જ પોતાના કમ્પ્યુટર પર કંઈક ટાઈપ કર્યું. સૌથી પહેલા આપણે આ લોનની આખી ફાઇલ કાઢવી પડશે. જો ક્યાંય પણ છેતરપિંડી થઈ હશે તો દરેક દસ્તાવેજ તેની સાક્ષી પૂરશે. તેમણે કબાટમાંથી એક જાડી ફાઇલ કાઢી. તેના પર મારું નામ લખેલું હતું, સરોજ દેવી ચૌહાણ. મેં ધ્રુજતા હાથે ફાઇલ ખોલી. પહેલું પાનું આધાર કાર્ડની કોપી, બીજું પાન કાર્ડ, ત્રીજું મારો ફોટો. બધું મારું જ હતું. પરંતુ જેમ જેમ પાના પલટાતા ગયા મારું દિલ બેસી જતું ગયું. દરેક દસ્તાવેજ પર મારા જેવી જ દેખાતી સિગ્નેચર હતી. એક એક સાઇન બિલકુલ મારા લખાણની જેમ બનાવવામાં આવી હતી. મેં રડતા રડતા કહ્યું, સર, આ બધું નકલી છે. મેનેજરે માથું હલાવ્યું. અમને પણ શંકા થઈ રહી છે, પરંતુ બેંક સિસ્ટમ કાગળો પર ચાલે છે, તેથી દરેક વાત પુરાવા સાથે સાબિત કરવી પડશે. પછી તેમણે એક પાના પર આંગળી મૂકી. આ જુઓ, ત્યાં લખેલું હતું, ઇમરજન્સી કોન્ટેક્ટ આદિત્ય ચૌહાણ. મારો શ્વાસ અટકી ગયો. આ મારા દીકરાનો નંબર છે. જી. અને આ લોન પ્રોસેસ થવા દરમિયાન ઘણીવાર આ જ નંબર પરથી બેંકમાં વાત થઈ છે. હવે મને સમજાવવા લાગ્યું હતું, આ કોઈ બહારનો ઠગ નહોતો. કોઈ પોતાના માણસે જ રસ્તો બતાવ્યો હતો. હું ખુરશી પર બેસી ગઈ. મને 5 મહિના પહેલાની એ ઘટના યાદ આવી. એક સાંજે આદિત્ય અચાનક મારા ઘરે આવ્યો હતો. તેના હાથમાં કાગળો હતા. મમ્મી, સરકારની નવી યોજના આવી છે. સિનિયર સિટીઝનનો રેકોર્ડ અપડેટ કરવાનો છે. બસ અહીં અને અહીં સાઇન કરી દો. મેં વાંચ્યા વગર સાઇન કરી દીધી હતી. તે મારો દીકરો હતો. મને તેના પર શંકા કરવાનું કોઈ કારણ જ નહોતું. એ દિવસે તેણે મારું આધાર કાર્ડ પણ લઈ લીધું હતું. કહ્યું હતું, ફોટોકોપી કરાવીને હમણાં જ પાછું આપી દઉં છું. મને યાદ આવ્યું કે તેણે પછીના દિવસે દસ્તાવેજો પાછા તો આપી દીધા હતા, પણ મેં ક્યારેય ગણીને નહોતું જોયું કે બધા પાછા આવ્યા હતા કે નહીં. મારી આંખો સામે અંધારા છવાઈ ગયા. શું એ જ દિવસે બધું શરૂ થયું હતું? ત્યારે જ મેનેજર બોલ્યા, મેડમ, એક બીજી વાત પણ છે. તેમણે કમ્પ્યુટર સ્ક્રીન ફેરવી. લોનની રકમ સીધી કોઈ વ્યક્તિના ખાતામાં નહોતી ગઈ. મેં રાહતનો શ્વાસ લીધો, પણ પછીની જ ક્ષણે તેમણે આગળ કહ્યું, આ રકમ આ ઇન્ટિરિયર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ખાતામાં ટ્રાન્સફર થવાની હતી. મેં હેરાનીથી પૂછ્યું, આ કઈ કંપની છે? તેમણે જવાબ આપ્યો, રેકોર્ડ મુજબ આ કંપનીની ડાયરેક્ટર તમારી પુત્રવધુ રિયા ચૌહાણ છે. મારા હાથમાંથી ફાઇલ પડી ગઈ. હવે કોઈ શંકા નહોતી બચી. આ બધું પહેલેથી જ વિચારાયેલી યોજના હતી. મેં એ જ સમયે આદિત્યને ફરીથી ફોન લગાવ્યો. આ વખતે તેણે તરત જ ફોન ઉપાડી લીધો. હવે શું થયું મમ્મી? મેં ગુસ્સાથી કહ્યું. રિયાની કંપની માટે મારા નામે લોન લેવામાં આવી છે. થોડી ક્ષણો સુધી સન્નાટો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, મમ્મી, તમે સમજતા કેમ નથી? અમે તમારા માટે જ તો બધું કરી રહ્યા છીએ. મારા માટે? હું લગભગ ચિલ્લાઈ પડી. મારા માટે મારી આખી જિંદગીની કમાણી દાવ પર લગાવી દીધી. ત્યાંથી આ વખતે રિયાનો અવાજ આવ્યો, મમ્મીજી,
આટલા ઇમોશનલ ન થાઓ. આજકાલ દરેક સબ પણ આમ જ બિઝનેસ શરૂ કરે છે. મેં પહેલી વાર તેને કડક અવાજમાં જવાબ આપ્યો. દરેક વ્યક્તિ પોતાની માની ઓળખ ચોરીને બિઝનેસ શરૂ નથી કરતી. ફોન કપાઈ ગયો. હું કેટલીય મિનિટો સુધી સ્ક્રીન સામે જોતી રહી. મને યાદ આવવા લાગ્યું. છેલ્લા કેટલાક મહિનાઓમાં આદિત્ય વારંવાર મારા ઘરે આવવા લાગ્યું હતું. ક્યારેક કહેતો, મમ્મી તમારો મોબાઈલ આપો, હું અપડેટ કરી દઉં છું. ક્યારેક કહેતો, તમને ઓટીપી સમજ નહીં આવે, હું જોઈ લઉં છું. ક્યારેક કહેતો, બેંકવાળા નકામા હેરાન કરે છે, હું બધું ઓનલાઈન કરી દઈશ. મેં ક્યારેય ધ્યાન જ ન આપ્યું કે દર વખતે તે મારો ફોન પોતાના હાથમાં લઈને કંઈક ને કંઈક કરતો રહેતો હતો. મેં ધીમેથી પૂછ્યું, સર, જો કોઈએ મારો મોબાઈલ વાપરીને બધું કર્યું હોય તો શું ખબર પડી શકે? મેનેજરે ગંભીર સ્વરમાં કહ્યું, હા, મોબાઈલ લોક, આઈપી એડ્રેસ, કેવાયસી રેકોર્ડ, ડિવાઇસ હિસ્ટ્રી બધું જ કાઢી શકાય છે. મારા અંદર આશાનું એક નાનું કિરણ જાગ્યું. પણ ત્યારે જ તેમણે એક બીજો દસ્તાવેજ મારી તરફ આગળ વધાર્યો. આ પણ જોઈ લો. મેં જેવો કાગળ વાંચ્યો, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ત્યાં લખ્યું હતું, સિક્યુરિટી ઓફર્ડ, રેસિડેન્ટિયલ્સ પ્રોપર્ટી. મેં ગભરાઈને પૂછ્યું, આનો શું મતલબ છે? તેમણે ધીમેથી કહ્યું, જો આ લોન ઇસ્યુ થઈ જાત અને ઈએમઆઈ ભરાત તો બેંક કાનૂની પ્રક્રિયામાં તમારા ઘર પર પણ દાવો કરી શકતી હતી. મારા કાન શૂન્ય પડી ગયા. મેં આખી જિંદગી જે ઘરને બચાવવા માટે સંઘર્ષ કર્યો, એ જ ઘરને મારા પોતાના દીકરાએ ગીરો મૂકવાનો પ્રયાસ કર્યો હતો. મારી આંખો સામે મારા સ્વર્ગસ્થ પતિનો ચહેરો ગુમવા લાગ્યો. એમની છેલ્લી વાત યાદ આવી, સરોજ, ચાહે ગમે તે થઈ જાય, આ ઘરને સાચવીને રાખશે. આજ આપણી સૌથી મોટી પૂંજી છે. હું ફૂટી ફૂટીને રડવા માંગતી હતી, પણ આંસુ ના નીકળ્યા. કદાચ દર્દ એટલું ઊંડું હતું કે આંસુ પણ રસ્તો ભૂલી ગયા હતા. મેનેજરે મને પાણી આપ્યું. પછી બોલ્યા, મેડમ, હવે ભાવુક થવાનો સમય નથી. જો તમે સચમુચ આ છેતરપિંડીને રોકવા માંગતા હો તો આગામી 24 કલાક ખૂબ મહત્વપૂર્ણ છે. મારે શું કરવું પડશે? તેમણે કાગળ પર 4 વાતો લખી. 1. બેંકમાં લેખિત આપતી. 2. સાયબર ક્રાઇમમાં ફરિયાદ. નંબર 3. તમારા દસ્તાવેજોની સુરક્ષિત કોપી. નંબર 4. કોઈ પણ સંજોગોમાં દીકરા કે પુત્રવધુના દબાણમાં આવીને કોઈ મેઇલ, કોઈ સાઇન કે કોઈ સંમતિ આપવી નહીં. મેં એ કાગળ મારા પર્સમાં મૂકી દીધો. એ જ સમયે મારા મોબાઈલ પર એક મેસેજ આવ્યો, અજાણ્યો નંબર. મેં કોલ રિસીવ કર્યો. બીજી તરફ એક અત્યંત શાંત અને આત્મવિશ્વાસથી ભરેલો અવાજ હતો. નમસ્તે સરોજજી, ગભરાશો નહીં, હું વિક્રમ બોલી રહ્યો છું. મેં પૂછ્યું, તમે કોણ? તે હલકું હસ્યો. હું એ જ છું જે તમારી બધી પરેશાની એક મેઇલમાં પૂરી કરી શકે છે. મારા માથે પરસેવો આવી ગયો. કયો મેઇલ? તેણે ધીમા અવાજે કહ્યું, બસ બેંકને લખી દો કે તમને આ લોનની જાણકારી હતી, બાકી બધું હું સંભાળી લઈશ. હું થોડી સેકન્ડ સુધી ચૂપ રહી. પછી પૂછ્યું, તમે મારા દીકરાને કેવી રીતે ઓળખો છો? ફોનની બીજી તરફ અચાનક સન્નાટો છવાઈ ગયો. પછી કશું જ બોલ્યા વગર કોલ કપાઈ ગયો. હું મોબાઈલ સામે તાકી રહી. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે આદિત્ય અને રિયા એકલા નહોતા. આખી રમત પાછળ કોઈ ત્રીજો માણસ પણ હતો, જે સામે નહોતો આવી રહ્યો, પણ દરેક ચાલ એની જ લાગતી હતી. અને મને બિલકુલ અંદાજો નહોતો કે પછીના દિવસે જ્યારે હું સાયબર સેલ પહોંચીશ ત્યારે એક એવી સચ્ચાઈ સામે આવશે જે આ છેતરપિંડીને માત્ર પરિવારનો વિશ્વાસઘાત નહીં, પરંતુ કરોડોના સંગઠિત સાયબર ફ્રોડ સાથે જોડી દેશે. બીજી સવારે હું સૂરજ ઉગતા પહેલા જાગી ગઈ. આખી રાત 1 મિનિટ પણ સરખી ઊંઘ ન આવી. ક્યારેક આદિત્યનું બાળપણ યાદ આવતું, ક્યારેક બેંકની એ ફાઇલ, તો ક્યારેક મારા પતિનું છેલ્લું સ્મિત. અરીસામાં પોતાને જોઈ તો લાગ્યું જાણે એક જ રાતમાં હું કેટલાય વર્ષ બુઢી થઈ ગઈ છું. પણ એ જ ક્ષણે મેં પોતાની જાત સાથે એક વાદો કર્યો. આજે હું માત્ર એક માં નથી, આજે હું મારા નામ અને મારી ઇજ્જત માટે લડનારી એક ઓરત છું. મેં બધા દસ્તાવેજો એક મોટા ફોલ્ડરમાં મૂક્યા. આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસબુક, બેંકની ફાઇલ અને મારી જૂની ડાયરી, જેમાં મારા અસલી હસ્તાક્ષરોના ઘણા નમૂના હતા. એટલામાં દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો સામે મારી પડોશી શાંતાજી ઊભા હતા. એમના હાથમાં ચાનું થર્મસ હતું.
એકલા ન જાઓ સરોજ, હું પણ સાથે ચાલું છું. મેં ના પાડી. તમે કેમ હેરાન થશો? તેમણે મુસ્કુરાઈને કહ્યું, મુસીબતમાં સાથ આપનારો જ પોતાનો હોય છે, બાકીના લોકો તો ખુશીમાં ભીડ બનીને આવી જાય છે. એમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. લગભગ 9 વાગ્યે અમે બંને સાયબર ક્રાઇમ કાર્યાલય પહોંચ્યા. બહાર ઘણા લોકો પોતાની શિકાયત લઈને બેઠા હતા. કોઈનું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું, કોઈના નામે નકલી સિમ નીકળી ગઈ હતી, તો કોઈનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હતું. મને પહેલી વાર અહેસાસ થયો, હું એકલી નહોતી. ધોખો આપનારા હવે ઘરની અંદર નથી આવતા, તેઓ મોબાઈલના રસ્તે સંબંધોમાં ઘૂસી જાય છે. થોડી વાર પછી મારો નંબર આવ્યો. એક અધિકારીએ મોટા ધ્યાનથી મારી આખી વાત સાંભળી. તેમણે વચ્ચે એક પણ વાર ન ટોક્યું. જ્યારે મેં બધું જણાવી દીધું ત્યારે તેમણે ધીમેથી પૂછ્યું, શું તમને પૂરો વિશ્વાસ છે કે તમે ક્યારે કોઈને ઓટીપી નથી જણાવ્યો? ક્યારેય નહીં. કોઈ ખાલી કાગળ પર સાઈન? હું થોડી પળો ચૂપ રહી. પછી મને એ જ સાંજે યાદ આવી જ્યારે આદિત્ય કેટલાક સરકારી કાગળ કહીને મારી સહી કરાવી ગયો હતો. મેં બધી વાત સાચી કહી દીધી. અધિકારીએ નોટ લીધી. પછી બોલ્યા, મેડમ, આવા કેસોમાં અક્ષરશ છેતરપિંડી ઘરની અંદરથી શરૂ થાય છે. મારા હૃદય પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો હોય. તેમણે કમ્પ્યુટર પર શિકાયત નોંધી. પછી બોલ્યા, હવે અમે બેંક પાસેથી કેવાયસી રેકોર્ડ, લોગિન હિસ્ટ્રી, ડિવાઇસ ડિટેલ અને ડિજિટલ ટ્રેલ મંગાવીશું. મેં ગભરાઈને પૂછ્યું, જો આ બધું મારા દીકરાએ કર્યું છે તો શું તેને જેલ થઈ જશે? અધિકારીએ મારી તરફ જોયું. અમે સંબંધો નથી જોતા, ફક્ત પુરાવા જોઈએ છીએ. તેમની વાત સાંભળીને મારી આંખો નીચે થઈ ગઈ. હું ઈચ્છતી હતી કે સચ્ચાઈ સામે આવે, પણ એ પણ ઈચ્છતી હતી કે મારો દીકરો અપરાધી સાબિત ન થાય. આ જ એક માની સૌથી મોટી મજબૂરી હોય છે. શિકાયત નોંધાયા પછી અધિકારીએ કહ્યું, હવે કોઈ પણ અજાણ્યા કોલનો જવાબ વિચારી સમજીને આપજો. જો કોઈ સમજૂતીની વાત કરે તો વાતચીત રેકોર્ડ કરી લેજો. મેં માથું હલાવી દીધું. બપોર સુધીમાં અમે ઘરે પાછા આવી ગયા. ઘરે પહોંચી જ હતી કે મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર ફરી એ જ અજાણ્યો નંબર. મેં આ વખતે રેકોર્ડિંગ ચાલુ કરીને કોલ ઉપાડ્યો. જી. બીજી તરફ એ જ નરમ અવાજ હતો, સરોજજી, તમે વણજોઈતી વાતને મોટું સ્વરૂપ આપી રહ્યા છો. તમે કોણ છો? નામ જાણીને શું કરશો? હું બસ તમારી મદદ કરવા માંગુ છું. મેં શાંત સ્વરે પૂછ્યું, કયા પ્રકારની મદદ? તે બોલ્યો, બેંકને એક નાનો અમથો ઈમેલ મોકલી દો કે તમને બધી જાણકારી હતી. બસ, પછી કોઈ કેસ રહેશે નહીં. મેં જાણી જોઈને પૂછ્યું, અને બદલામાં? તે હલકો હસ્યો, તમારો દીકરો બચી જશે અને વહુનો બિઝનેસ પણ. મારી આંગળીઓ મોબાઈલ પર કડક થઈ ગઈ, એટલે કે તેને બધું જ ખબર હતી. મેં કહ્યું, તમે આદિત્યને ક્યારથી ઓળખો છો? કેટલીક સેકન્ડ સુધી બિલકુલ સન્નાટો છવાઈ ગયો. પછી તેણે કહ્યું, જેટલું તમારે જાણવું જોઈએ તેનાથી વધારે ન જાણો, અને કોલ કટ થઈ ગયો. મેં તરત જ આખું રેકોર્ડિંગ સુરક્ષિત કરી લીધું. સાંજ પડતા બેંક મેનેજરનો ફોન આવ્યો. મેડમ, અમને કેટલીક પ્રાથમિક જાણકારી મળી છે. મારા દિલના ધબકારા વધી ગયા. શું ખબર પડી? તેમણે કહ્યું, જે ડિવાઇસથી તમારી કેવાયસી અપડેટ થઈ હતી તે તમારા ઘરેથી થઈ નથી. એટલે શું? લોકેશન શહેરના બીજા છેડાનું છે, જે હાલમાં જ તમારી વહુની કંપનીનું ઓફિસ રજિસ્ટર થયું છે. હું થોડી પળો માટે બિલકુલ ચૂપ રહી ગઈ. પછી તેમણે બીજી વાત કહી, જે તેનાથી પણ વધુ ખતરનાક હતી. અને એક વાત, એ જ ડિવાઇસથી છેલ્લા કેટલાક મહિનાઓમાં અન્ય 3 અલગ અલગ લોકોના નામે લોનની પ્રક્રિયા શરૂ થઈ હતી. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એટલે કે તેમણે મારી વાત પૂરી કરી. સંભવ છે કે આ માત્ર તમારો મામલો નથી, આ કોઈ મોટી ગેંગની રીત પણ હોઈ શકે છે. ફોન કટ થઈ ગયો. હું લાંબા સમય સુધી સોફા પર બેસી રહી. એટલામાં શાંતાજી મારી પાસે આવીને બોલ્યા, શું થયું? મેં બધું જણાવી દીધું. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, દીકરીના લગ્ન, દીકરાનો બિઝનેસ, ઘરનો ખર્ચ, આ બધાના નામે આજકાલના લોકો સાચા ખોટાનો ફરક જ ભૂલી જાય છે. મેં ધીમેથી કહ્યું, પણ શું કોઈ પોતાની માની ઓળખ પણ વેચી શકે છે? તેમણે કોઈ જવાબ ન આપ્યો. કદાચ આ સવાલનો જવાબ તેમની પાસે પણ ન હતો.
રાત્રે લગભગ 9:30 વાગ્યે મારા મોબાઈલ પર એક ઈમેલ આવ્યો. સબ્જેક્ટ: પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન અપડેટ. મેં ધ્રુજતા હાથે ઈમેલ ખોલ્યો. તેમાં લખ્યું હતું: પ્રારંભિક તપાસમાં ઉપલબ્ધ ડિજિટલ જાણકારીના આધારે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી છે. વિસ્તૃત તપાસ ચાલુ છે. તેની સાથે બીજી એક લાઈન પણ હતી, જેણે મારા ધબકારા રોકી દીધા. સંભવિત ડિજિટલ ડિવાઇસથી અનેક નાણાકીય અરજીઓ કરવામાં આવ્યાના સંકેત આવ્યા છે. હવે મને સ્પષ્ટ સમજાઈ ચૂક્યું હતું કે આ માત્ર મારા દીકરાની ઉતાવળ નહોતી. કોઈ એવો માણસ હતો જે ભોળા લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કરોડોનો ખેલ રમી રહ્યો હતો. પણ સૌથી મોટો સવાલ હજુ બાકી હતો. તે માણસ સુધી આદિત્ય પહોંચ્યા કેવી રીતે? આ સવાલનો જવાબ મને બીજા જ દિવસે મળવાનો હતો, જ્યારે પોલીસ પહેલીવાર મારા દીકરા અને વહુની નવી ઓફિસનો દરવાજો ખખડાવવાની હતી. બીજી સવારે મારા મોબાઈલની ઘંટડી બરાબર 7 વાગે વાગી. સ્ક્રીન પર બેંક મેનેજર વિનોદ સક્સેનાનું નામ ચમકી રહ્યું હતું. હેલો સરોજજી, પોલીસ અને સાયબર ટીમે આજે તમારી શિકાયત પર પ્રારંભિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જો તમે ચાલી શકો તો અમારી સાથે આવો. મારા દિલના ધબકારા વધી ગયા. મેં ભગવાનની તસવીર સામે હાથ જોડી, ફાઇલ ઉપાડી અને શાંતાજી સાથે ઘરથી નીકળી પડી. લગભગ 9:30 વાગ્યે અમે એ ઇમારતની સામે ઊભા હતા જ્યાં આદિત્ય અને તેની પત્ની રિયાએ થોડા મહિના પહેલા પોતાની નવી ઓફિસ ખોલી હતી. કાચનો ચમકતો દરવાજો અને બહાર મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું, આર્યા લિવિંગ સ્ટુડિયો. આ જ એ સ્વપ્ન હતું જેના માટે મારા દીકરાએ પોતાની માની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. સાયબર અધિકારીએ દરવાજો ખખડાવ્યો. થોડી સેકન્ડ પછી રિયાએ દરવાજો ખોલ્યો. અમને જોઈને તેમનો ચહેરો એકદમ ઉતરી ગયો. તમે લોકો? અધિકારીએ પોતાનો પરિચય આપ્યો. અમારે કેટલાક દસ્તાવેજો જોવા છે, કૃપા કરીને સહયોગ કરો. ત્યારે જ અંદરથી આદિત્ય બહાર આવ્યો. મને જોઈને તેની નજરો નીચે થઈ ગઈ. તે કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. અધિકારીએ શાંત અવાજમાં કહ્યું, આ ફક્ત પૂછપરછ છે. જો બધું સાચું છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. ઓફિસની અંદર દરેક વસ્તુ નવી હતી. મોંઘા સોફા, લાકડાની સજાવટ, મોટી મોટી પેઇન્ટિંગ અને ખૂણામાં રાખેલી કોફી મશીન. હું વિચારી રહી હતી કે જે ઘરની છત હું વર્ષોથી ઠીક નથી કરાવી શકી, એ જ ઘરની માના નામે અહીં લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા હતા. તપાસ શરૂ થઈ. બંનેના મોબાઈલ લેવામાં આવ્યા, લેપટોપ જપ્ત કરવામાં આવ્યું, કેટલીક ફાઇલો જોવામાં આવી. લગભગ અડધા કલાક સુધી બધું સામાન્ય લાગતું હતું. પછી અચાનક એક અધિકારીની નજર કબાટની ઉપર રાખેલા એક ભૂખરા રંગના બોક્સ પર ગઈ. આને નીચે ઉતારો. રિયા તરત જ ગભરાઈ ગઈ. તેમાં ફક્ત જૂના બિલ છે. પણ અધિકારીએ જાતે જ બોક્સ નીચે ઉતારી લીધું. ઢાંકણ ખુલતા જ અંદર અનેક ફાઇલો દેખાઈ આવી. એક એક કરીને ફાઇલો બહાર કાઢવામાં આવવા લાગી. પહેલી, બીજી, ત્રીજી, પછી ચોથી ફાઇલ પર મારી નજર અટકી ગઈ. તેના પર મોટા અક્ષરોમાં લખેલું હતું, પર્સનલ ડોક્યુમેન્ટ્સ. અધિકારીએ ફાઇલ ખોલી. અંદર જે હતું તે જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા ઘરની રજિસ્ટ્રીની ફોટોકોપી, મારું પાન કાર્ડ, મારા આધારની રંગીન કોપી, જૂના વીજળીના બિલ અને મારા બેંક ખાતાની જાણકારી. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, આ બધું અહીં કેવી રીતે આવ્યું? આદિત્ય ચૂપ હતો. રિયાની આંખો આમ તેમ ફરી રહી હતી. અધિકારીએ એક બીજો કાગળ કાઢ્યો. તે ખાલી સ્ટેમ્પ પેપર હતો, જેની નીચે મારા જેવી જ દેખાતી સહીઓ થયેલી હતી. મારો શ્વાસ રોકાઈ ગયો. મેં ક્યારેય આના પર સાઇન નથી કરી. હું લગભગ ચીસ પાડી ઉઠી. સાયબર અધિકારીએ તરત જ એ કાગળ અલગ મૂકી દીધો. આને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. એટલામાં બીજા એક અધિકારીએ લેપટોપ ખોલ્યું. તેમાં કેટલાક ફોલ્ડર બનેલા હતા. એક ફોલ્ડરનું નામ જોઈને સૌની નજર ત્યાં જ અટકી ગઈ. ક્લાયન્ટ્સ. અધિકારીએ તે ખોલ્યું. અંદર ડઝન બંધ ફાઇલો હતી. દરેક ફાઇલ કોઈ અલગ જ વ્યક્તિના નામે હતી. કોઈમાં આધાર, કોઈમાં પાન, કોઈમાં બેંક સ્ટેટમેન્ટ. મેં ગભરાઈને પૂછ્યું, શું આ બધું? અધિકારીએ ગંભીર સ્વરે કહ્યું, સંભવ છે કે ઘણા લોકોના દસ્તાવેજો અહીં
જમા કરાવવામાં આવ્યા હોય? પૂરી તપાસ પછી કંઈક કહી શકાશે. રૂમમાં સાવ આમ સન્નાટો છવાઈ ગયો. મેં આદિત્ય તરફ જોયું. તેની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. મેં પહેલી વાર તેને પૂછ્યું, સાચું કહે, શું તું જાણતો હતો કે આ બધું થઈ રહ્યું છે? તે તરત જ બોલ્યો, મમ્મી, હું તો ફક્ત બિઝનેસ સંભાળી રહ્યો હતો. બાકીનું કામ વિક્રમ જોતો હતો. વિક્રમ કોણ? આ સવાલ એક સાથે મેં અને અધિકારીએ પૂછ્યો. આદિત્યએ ધીમેથી કહ્યું, એણે જ કહ્યું હતું કે બેંકમાંથી ફંડ જલ્દી કઢાવવાની રીત એને આવડે છે. એણે જ બધા કાગળો તૈયાર કર્યા હતા. એણે કહ્યું હતું કે પછીથી બધું લીગલ થઈ જશે. મેં અવિશ્વાસથી તેને જોયો અને તે માની લીધું. તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. મમ્મી, હું જલ્દી સફળ થવા માંગતો હતો. મેં વિચાર્યું કે પહેલા બિઝનેસ ઊભો થઈ જાય પછી બધું ઠીક કરી દઈશું. મેં ઊંડો શ્વાસ લીધો. ખોટા રસ્તે ચાલીને ક્યારેય સાચી મંજિલ નથી બનતી બેટા. રૂમમાં હાજર દરેક વ્યક્તિ ચૂપ હતી. એટલામાં સાયબર અધિકારીના મોબાઈલ પર કોલ આવ્યો. તેમણે 2 મિનિટ વાત કરી. પછી તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે અમારી તરફ જોયું. અમને વિક્રમ વિશે નવી જાણકારી મળી છે. શું? તેમણે કહ્યું. તે કોઈ સાધારણ સલાહકાર નથી. તેના પર પહેલા પણ ઘણા આર્થિક છેતરપિંડીના કેસો નોંધાયેલા છે અને તે થોડી ક્ષણો અટક્યા. છેલ્લા 6 મહિનામાં ઓછામાં ઓછા 5 રાજ્યોમાં તેની સામે શિકાયતો નોંધાઈ છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. એટલે કે મારા દીકરાએ માત્ર એક ખોટા માણસ પર ભરોસો નહોતો કર્યો, તે એક એવા જાળમાં ફસાઈ ચૂક્યો હતો જ્યાં લોકોની ઓળખ, તેમની મહેનતની કમાણી અને તેમનો ભરોસો ખરીદીને વેચવામાં આવતો હોય. આ દરમિયાન એક ટેકનિકલ અધિકારી લેપટોપ લઈને ઝડપથી રૂમમાં આવ્યો. સર, તેણે ધીમા અવાજે કહ્યું, અમને સિસ્ટમમાં કંઈક બીજું પણ મળ્યું છે. શું આ લેપટોપથી કાલે રાત્રે પણ કોઈ બેંક પોર્ટલમાં લોગિન કરવાનો પ્રયાસ થયો હતો? રૂમમાં સૌના શ્વાસ થંભી ગયા. કોના નામે? ટેકનિકલ અધિકારીએ સ્ક્રીન ફેરવી. તેના પર જે નામ લખેલું હતું તે વાંચતા જ મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. તે નામ મારું નહોતું. તે કોઈ બીજી વૃદ્ધ મહિલાનું હતું, જેમની ઉંમર લગભગ મારી જેટલી જ હતી. આનો મતલબ સાફ હતો. જો હું સમયસર બેંક ન પહોંચી હોત તો મારા પછી આગામી શિકાર કોઈ બીજું બનવાનું હતું. અને એ જ ક્ષણે સાયબર અધિકારીએ કડક અવાજમાં કહ્યું, હવે આ મામલો માત્ર એક પરિવારનો નથી રહ્યો. આ સંગઠિત નાણાકીય છેતરપિંડીનો કેસ બની ચૂક્યો છે. મેં ભગવાન તરફ જોયું. આજે પહેલી વાર મને સમજાણું, હું માત્ર મારા માટે નહોતી લડી રહી. હું એ અસંખ્ય લોકો માટે લડી રહી હતી જેઓ હજુ સુધી એ પણ નહોતા જાણતા કે તેમની ઓળખ પર કોઈ બીજાની નજર પડી ચૂકી છે. પરંતુ મને બિલકુલ અંદાજો નહોતો કે એ જ સાંજે વિક્રમ જાતે મને મળવા આવવાનો છે અને તે મને એક એવો પ્રસ્તાવ આપશે જે કોઈ પણ માણસની દાનત અને હિંમત બંનેની પરીક્ષા લઈ શકે. એ દિવસે સાંજે ઘરે પાછા ફરતા ફરતા મારા પગ જાણે પથ્થરના થઈ ગયા હતા. સવારથી જે કંઈ પણ થયું હતું તેણે મારી આખી દુનિયા બદલી નાખી હતી. મેં દરવાજો ખોલ્યો. ઘરની અંદર એ જ જૂની શાંતિ હતી. દિવાલ પર ટકેલી મારા પતિની તસવીર, રસોડામાં રાખેલો અડધો ભરેલો પાણીનો જગ અને ઓસરીમાં રાખેલો લીમડાનો નાનો છોડ. હું ખુરશી પર બેસી જ રહી હતી કે મોબાઈલની ઘંટડી વાગી. અજાણ્યો નંબર. મેં થોડીક ક્ષણો સ્ક્રીન સામે જોયું, પછી કોલ ઉપાડી લીધો. નમસ્તે સરોજજી. અવાજ બિલકુલ શાંત હતો. હું વિક્રમ બોલી રહ્યો છું. મારી આંગળીઓ મોબાઈલ પર કડક થઈ ગઈ. આખરે મળી જ ગયા તમે. તે હલકો હસ્યો. હું સંતાઈ નહોતો રહ્યો, બસ ઈચ્છતો હતો કે તમે પહેલા ગુસ્સો કાઢી લો. મેં કડક અવાજમાં કહ્યું, તે મારા દીકરાની જિંદગી બરબાદ કરી દીધી. વિક્રમ બોલ્યો, ના, મેં ફક્ત તેને જલ્દી સફળ થવાનો રસ્તો બતાવ્યો હતો. ચાલવાનું તેણે પોતે પસંદ કર્યું. તેની વાત સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. બીજાની ઓળખ ચોરીને સફળતા નથી મળતી. તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી બોલ્યો, જુઓ, હું હજુ પણ તમારી મદદ કરી શકું છું. કેવી મદદ? જો તમે તમારી શિકાયત પાછી ખેંચી લો તો હું આખો રૂપિયો પાછો આપી દઈશ. બેંક પણ શાંત.
પોલીસ પણ શાંત અને તમારો દીકરો પણ બચી જશે. મેં ઊંડો શ્વાસ લીધો અને બદલામાં બસ એક લેખિત નિવેદન કે તમે તમારી મરજીથી દસ્તાવેજો આપ્યા હતા. હું સમજી ચૂકી હતી. આ જ એ જાળ હતો જેમાં કદાચ ઘણા લોકો ફસાઈ ચૂક્યા હતા. મેં ગભરાયા વગર પૂછ્યું, તને કેવી રીતે ભરોસો છે કે હું એવું કરીશ? તે બોલ્યો, દરેક માં આખરે તો દીકરાને જ પસંદ કરે છે. તેની આ વાત મારા દિલમાં તીરની જેમ વાગી. થોડી ક્ષણો હું બિલકુલ શાંત રહી. પછી મેં ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, દરેક માં પોતાના દીકરાને પ્રેમ કરે છે, પણ એક સાચી માં તેને અપરાધી બનવાની છૂટ નથી આપતી. બીજી તરફ પહેલી વાર લાંબી શાંતિ છવાઈ ગઈ. પછી વિક્રમ બોલ્યો, તો ઠીક છે, હવે જે થશે તેના જવાબદાર તમે હશો. કોલ કપાઈ ગયો. મેં આખી રેકોર્ડિંગ સુરક્ષિત કરી લીધી. એ જ સમયે સાયબર અધિકારી અભિષેક રાણાનો ફોન આવ્યો. મેડમ, હું હમણાં કોઈનો કોલ આવ્યો હતો? હું ચોંકી ગઈ. જી, પણ તમને કેવી રીતે ખબર? તેમણે કહ્યું, અમે તમારા કેસથી જોડાયેલા કેટલાક નંબર ટ્રેક કરી રહ્યા છીએ. જો તેણે ફરી સંપર્ક કર્યો તો રેકોર્ડિંગ અમને મોકલી દેજો. મેં તરત જ રેકોર્ડિંગ તેમના નંબર પર મોકલી દીધી. લગભગ 1 કલાક પછી તેમનો ફરી ફોન આવ્યો. આ વખતે તેમનો અવાજ પહેલા કરતાં પણ વધુ ગંભીર હતો. મેડમ, રેકોર્ડિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. કેમ? કારણ કે તેણે તમને શિકાયત પાછી ખેંચવા માટે પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ તપાસમાં એક મોટો પુરાવો બનશે. મારા અંદર પહેલી વાર થોડી હિંમત જાગી. રાત્રે લગભગ 8 વાગ્યે અચાનક દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો સામે આદિત્ય ઊભો હતો. ચહેરો થાકેલો, આંખો લાલ, વાળ વિખરાયેલા. તેને જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. પણ આ વખતે મેં પોતાને સંભાળી લીધી. અંદર આવી જા. તે ચૂપચાપ અંદર આવ્યો. થોડી વાર સુધી બંને વચ્ચે કોઈ વાત ન થઈ. પછી તેણે ધીમા અવાજે કહ્યું, મમ્મી, હું હારી ગયો. મેં તેની તરફ જોયું. તે પહેલી વાર મારી સામે નહીં, જમીન તરફ જોઈ રહ્યો હતો. વિક્રમે કહ્યું હતું કે બસ થોડા મહિનાની વાત છે, પછી બધા કાગળો બદલી નાખીશું. કોઈ પકડી નહીં શકે. અને તે વિશ્વાસ કરી લીધો. તેણે માથું નમાવી લીધું. મને લાગ્યું કે જો બિઝનેસ ચાલી નીકળશે તો હું બધું ચૂકવી દઈશ. તમને ક્યારેય ખબર પણ નહીં પડે. મારી આંખોમાં આંસુ આવી ગયા. આજ તો સૌથી મોટો દગો છે આદિત્ય. જ્યારે માણસ વિચારે છે કે સત્ય છુપાઈ જશે, ત્યારે જ તેની બરબાદી શરૂ થઈ જાય છે. તે રડવા લાગ્યો. મમ્મી, હું જેલ જવા નથી માંગતો. મેં પહેલી વાર તેનો હાથ પકડ્યો. જો તું સાચું બોલીશ તો કદાચ કાનૂન તારી ભૂલ જોશે, પણ જો જૂઠું બોલશો તો કોઈ નહીં બચાવી શકે. એટલામાં તેનો મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર નામ ચમક્યું, વિક્રમ. આદિત્ય ગભરાઈ ગયો. શું કરું? મેં કહ્યું, સ્પીકર ઓન કર. તેણે કોલ રિસીવ કર્યો. વિક્રમ બોલ્યો, બધું કંટ્રોલમાં છે ને? આદિત્ય ચૂપ રહ્યો. વિક્રમ ફરી બોલ્યો, સાંભળ, જૂના લેપટોપની હાર્ડ ડ્રાઈવ કાઢી નાખજે અને જે બીજી ફાઇલ છે તેને આજે રાત્રે જ ક્યાંક બીજે મૂકી દેજે. સવાર સુધીમાં પોલીસ ફરી આવી શકે છે. મારી સામે બેઠેલા સાયબર અધિકારીએ પહેલી વાત મને યાદ આવી ગઈ. જો કોઈ પુરાવા મિટાવવાનો પ્રયાસ કરે તો તરત અમને જણાવજો. કોલ પૂરો થતાં જ મેં આદિત્યને પૂછ્યું, શું ઘરમાં બીજા પણ દસ્તાવેજો છે? તેણે ધ્રુજતા હાથે હા પાડી. હા, એક લોકરમાં. કોના? વિક્રમના કહેવાથી કેટલાક લોકોના આધાર, પાન અને બેંકના પેપર્સ રાખ્યા હતા. તેણે કહ્યું હતું કે પછીથી પાછા આપી દઈશું. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એટલે કે આ રમત માત્ર મારી સાથે નહોતી થઈ. મેં તરત જ સાયબર અધિકારી અભિષેક રાણાને ફોન કર્યો. તેમણે આખી વાત સાંભળી. પછી બોલ્યા, કોઈ પણ વસ્તુને હાથ ન લગાડશો. અમે હમણાં જ પહોંચીએ છીએ. લગભગ 40 મિનિટ પછી પોલીસ અને સાયબર ટીમ મારા ઘરે પહોંચી. આદિત્યએ કોઈ વિરોધ કર્યા વગર તેમની લોકરની ચાવી આપી દીધી. લોકર ખોલ્યું. અંદર કેટલીક ફાઇલો રાખેલી હતી. એક એક કરીને બધી બહાર કાઢવામાં આવી. દરેક ફાઇલ કોઈ અલગ નામે હતી. ક્યાંક કોઈ બુઝુર્ગનું આધાર, ક્યાંક કોઈ રિટાયર્ડ શિક્ષકની બેંક કોપી, તો ક્યાંક કોઈ વિધવા મહિલાના દસ્તાવેજો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીએ ધીમા અવાજે કહ્યું, હવે સ્પષ્ટ છે, આ ઘણા લોકોની ઓળખનો દુરુપયોગ કરવાની તૈયારી હતી. તેમણે બધા દસ્તાવેજો સીલ કરી દીધા. આદિત્ય ખુરશી પર બેસીને રડી રહ્યો હતો. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં પહેલી વાર ડર નહીં, પસ્તાવો દેખાઈ રહ્યો હતો.
સાયબર અધિકારીએ જતા જતા મને કહ્યું, મેડમ, આજે તમે માત્ર તમારું ઘર નથી બચાવ્યું, સંભવ છે કે તમે અન્ય કેટલાક પરિવારોને પણ બરબાદ થતા બચાવી લીધા હોય. મેં ભગવાનની તસવીર તરફ જોયું. કદાચ સાચે જ આજે મારી લડાઈ માત્ર મારી નહોતી રહી, પરંતુ વાર્તા હજુ પૂરી નહોતી થઈ. આગામી સવારે પોલીસ વિક્રમને પકડવા માટે દરોડો પાડવાની હતી, અને એ જ દરોડામાં મળનારો એક પુરાવો આખા કેસની દિશા હંમેશા માટે બદલી નાખવાનો હતો. બીજા દિવસે સવારે આખા શહેરમાં એક જ સમાચાર ફેલાઈ ચૂક્યા હતા: સાયબર ફ્રોડ ગેંગ પર પોલીસની મોટી કાર્યવાહી. મેં બારી ખોલી. હળવો વરસાદ પડી રહ્યો હતો. આકાશમાં વાદળો હતા, પણ કેટલાય દિવસો પછી મારા મનમાં પહેલી વાર આશાનું એક કિરણ દેખાઈ રહ્યું હતું. લગભગ 8 વાગ્યે સાયબર અધિકારી અભિષેક રાણાનો ફોન આવ્યો. મેડમ, અમે વિક્રમને કસ્ટડીમાં લઈ લીધો છે. હું થોડી ક્ષણો સુધી કંઈ બોલી જ નહીં. શું સાચે? જી, તેની ઓફિસ અને ફ્લેટ બંને જગ્યાએ તપાસ કરવામાં આવી છે. કેટલાય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, નકલી દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ મળ્યા છે. હવે પૂછપરછ શરૂ થશે. મારી આંખો બંધ થઈ ગઈ. મેં મન ભગવાનનો આભાર માન્યો. પરંતુ અસલી પરીક્ષા હજુ બાકી હતી. એ જ દિવસે બપોર પછી મને નિવેદન આપવા માટે અદાલતમાં બોલાવવામાં આવી. હું પહેલીવાર અદાલતની અંદર જઈ રહી હતી. ઊંચી છત, લાકડાની જૂની બેન્ચો, દિવાલ પર લાગેલી રાષ્ટ્રીય મુદ્રા અને ચારે તરફ ફેલાયેલી ગંભીર શાંતિ. મને ગવાહી માટે બોલાવવામાં આવી. મેં ન્યાયાધીશ સામે ઊભા રહીને આખી ઘટના ક્રમવાર બતાવી. કેવી રીતે બેંકમાં મને લોનની ખબર પડી, કેવી રીતે મારા દસ્તાવેજોનો દુરુપયોગ થયો, કેવી રીતે એક અજાણ્યો માણસ સતત મને શિકાયત પાછી ખેંચવા માટે દબાણ કરતો રહ્યો. જ્યારે મારી ગવાહી પૂરી થઈ ત્યારે અદાલતમાં આદિત્યને બોલાવવામાં આવ્યો. મેં પહેલીવાર તેને પોલીસની નિગરાનીમાં જોયો. ચહેરો કરમાયેલો હતો, આંખો નીચે કાળા કુંડાળા હતા. તે પહેલા જેવો આત્મવિશ્વાસુ દીકરો નહોતો રહ્યો. ન્યાયાધીશે શાંત સ્વરે પૂછ્યું, શું તમે કંઈ કહેવા માંગો છો? આખું કોર્ટરૂમ તેની તરફ જોવા લાગ્યું. થોડી સેકન્ડ સુધી તે ચૂપ રહ્યો. પછી તેણે મારી તરફ જોયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નામદાર ન્યાયાલય. મેં લાલચમાં આવીને મારી માનો વિશ્વાસ તોડ્યો. આખો રૂમ એકદમ શાંત થઈ ગયો. તેણે આગળ કહ્યું, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે વાત અહીં સુધી પહોંચી જશે. મને લાગ્યું હતું કે બિઝનેસ શરૂ થઈ જશે, પછી ધીમે ધીમે બધું ઠીક થઈ કરી દઈશ. પરંતુ દરેક જૂઠને છુપાવવા માટે એક નવું જૂઠ બોલવું પડ્યું, અને હું તેમાં ફસાતો ચાલ્યો ગયો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારી માએ મને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થવા દીધી. તેમણે પોતાની જરૂરિયાતો છોડીને મારું ભણતર પૂરું કરાવ્યું, અને મેં તેમની જ ઓળખનો ખોટો ઉપયોગ કર્યો. મારા આંસુ હવે રોકાઈ નહોતા રહ્યા, પણ આ વખતે તે માત્ર દર્દના નહોતા. તેમાં એક માનો તૂટેલો વિશ્વાસ પણ હતો. ન્યાયાધીશે પૂછ્યું, શું આ આખી યોજનાનો વિચાર તમારો હતો? આદિત્યએ માથું ઊંચું કર્યા વગર કહ્યું, ના. વિક્રમે અમને ભરોસો અપાવ્યો હતો કે બધું કાનૂની રીતે થઈ જશે. તેણે કહ્યું હતું કે ઘણા લોકો આવું કરે છે. પહેલા પૈસા આવી જશે, પછીથી દસ્તાવેજો ઠીક કરી દેવામાં આવશે. પછી તેણે એક એવી વાત કહી જેણે આખા કેસની દિશા બદલી નાખી. પરંતુ મેં એક ભૂલ બીજી કરી હતી. સૌની નજર તેના તરફ મંડાઈ ગઈ. મેં વિક્રમની ઘણી વાતો મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. મને અંદરથી ડર લાગવા માંડ્યો હતો, તેથી મેં પુરાવા સાચવી રાખ્યા હતા. આખું કોર્ટરૂમ જાણે એક ક્ષણ માટે થંભી ગયું. સાયબર અધિકારી તરત બોલ્યા, શું એ રેકોર્ડિંગ્સ હમણાં ઉપલબ્ધ છે? આદિત્યએ માથું હલાવ્યું. જી, મેં તેને ક્લાઉડ સ્ટોરેજ પર સુરક્ષિત રાખ્યા હતા. વિક્રમને આની જાણકારી નહોતી. અદાલતના આદેશ પર રેકોર્ડિંગ રજૂ કરવામાં આવ્યું. સ્પીકર ચાલુ થયું. રૂમમાં વિક્રમનો અવાજ ગુંજવા લાગ્યો. જો કોઈ પૂછે તો કહેવું કે માની સંમતિ હતી. કાગળોની ચિંતા ન કરો. અસલી રમત દસ્તાવેજોની નહીં, ભરોસાની હોય છે. એટલું સાંભળતા જ અદાલતમાં બેઠેલા ઘણા લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. રેકોર્ડિંગ આગળ વધ્યું. વિક્રમ કોઈ અન્ય વ્યક્તિને
કહી રહ્યો હતો. બુઝુર્ગ લોકો સૌથી સરળ હોય છે. તેમને પોતાના બાળકો પર શંકા નથી હોતી. મારા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. મેં માથું નમાવી લીધું. મને લાગ્યું જાણે માત્ર મારો નહીં, સેંકડો મા બાપનો ભરોસો એ અવાજે ચકનાચૂર કરી દીધો હોય. સાયબર અધિકારીએ અદાલતને જણાવ્યું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિક્રમ ઘણા પરિવારોને આ જ રીતે નિશાનો બનાવતો હતો. તે લોકોને જલ્દી અમીર બનવાનું સ્વપ્ન બતાવતો હતો, પછી તેમના ઓળખીતાઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરાવવાનો પ્રયત્ન કરતો. ન્યાયાધીશે બધી વાતો ધ્યાનથી સાંભળી. તેમણે કહ્યું, આ મામલાની વિસ્તૃત સુનાવણી આગળ પણ ચાલુ રહેશે, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ ઉપલબ્ધ સામગ્રી ગંભીર આર્થિક છેતરપિંડી તરફ સંકેત કરે છે. આ પછી અદાલતની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી. હું બહાર ઓસરીમાં આવીને બેસી ગઈ. આદિત્યને પોલીસ બહાર લઈ જઈ રહી હતી. તે અચાનક મારી સામે રોકાઈ ગયો. મમ્મી, મેં તેની તરફ જોયું. શું તમે મને ક્યારેય માફ કરી શકશો? મેં થોડી ક્ષણો તેની આંખોમાં જોયું, પછી ધીમેથી કહ્યું, ભૂલ કરવા વાળો દરેક માણસ માગી શકે છે, પણ વિશ્વાસ ફરીથી કમાવવો પડે છે. એમાં સમય લાગે છે બેટા. તે રડી પડ્યો. પોલીસ તેને આગળ લઈ ગઈ. હું ખૂબ વાર સુધી ત્યાં જ ઊભી રહી. સાંજે જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે વરસાદ રોકાઈ ચૂક્યો હતો. મેં ઓસરીમાં રાખેલા લીમડાના છોડને પાણી આપ્યું. તેની નવી નવી પત્તીઓ હવામાં ઝૂલી રહી હતી. મને લાગ્યું કે વાવાઝોડું ચાહે કેટલું મોટું કેમ ન હોય, જો મૂળ બચી રહે તો ઝાડ ફરીથી લીલુંછમ થઈ શકે છે. મેં પહેલી વાર કેટલાય દિવસો પછી ચેનની શ્વાસ લીધી. પરંતુ ત્યારે જ મારો મોબાઈલ વાગ્યો. કોલ સાયબર અધિકારી અભિષેક રાણાનો હતો. મેડમ, તેમના અવાજમાં સંતોષ પણ હતો અને ગંભીરતા પણ. તમારા માટે એક સારા સમાચાર છે. શું થયું? તેમણે કહ્યું. બેંકે સત્તાવાર રીતે તમારા નામે ઇસ્યુ થયેલી આખી લોન રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તમારી સંપત્તિ અને જમા રકમ સુરક્ષિત છે. મારી આંખો ભરાઈ આવી, પરંતુ પછીની ક્ષણે તેમણે બીજી એક વાત કહી, અને એક અંતિમ ઔપચારિકતા બાકી છે. આવતા અઠવાડિયે બેંક તમને લેખિત પુષ્ટિ આપશે. એ દિવસે આ આખી લડાઈનો છેલ્લો અધ્યાય પૂરો થશે. મેં આકાશ તરફ જોયું. આજે પહેલી વાર એવું લાગ્યું કે અંધારી રાત સાચે જ પૂરી થવાની છે. એક અઠવાડિયું વીતી ચૂક્યું હતું. આ 7 દિવસોમાં મારી જિંદગી જાણે કેટલાય વર્ષ આગળ વધી ગઈ હતી. હવે દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલા હું દરવાજાનું તાળું નહીં, પણ મારી કબાટમાં રાખેલા દસ્તાવેજો જોતી હતી. પહેલા હું સંબંધો પર આંખ બંધ કરીને ભરોસો કરતી હતી. હવે ભરોસાની સાથે સાવધાની પણ રાખતી હતી. એ સોમવારે સવારે બેંકમાંથી ફોન આવ્યો. સરોજજી, કૃપા કરીને આજે બપોરે શાખામાં આવી જાઓ. તમારી શિકાયતથી સંબંધિત અંતિમ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ફોન મૂકતા જ મારા ધબકારા વધી ગયા. શું આજે સાચે જ બધું પૂરું થવાનું હતું? મેં મારા પતિની તસવીર સામે દીવો પ્રગટાવ્યો. ધીમેથી બોલી, આજે તમારી મહેનતની કમાણી સાચે જ બચી જશે. બપોરે હું બેંક પહોંચી. આ વખતે એ જ બેંક, એ જ ટોકન મશીન, એ જ ભીડ. પણ મારા પગ પહેલાની જેમ ધ્રુજી નહોતા રહ્યા. મેનેજર વિનોદ સક્સેનાએ મુસ્કુરાઈને મને પોતાની કેબિનમાં બોલાવી. તેમની સામે એક ફાઇલ રાખેલી હતી. તેમણે ફાઇલ મારી તરફ આગળ વધારી. અભિનંદન સરોજજી. મેં ધ્રુજતા હાથે પહેલું પાનું ખોલ્યું. ઉપર મોટા અક્ષરોમાં લખેલું હતું, છેતરપિંડીની તપાસ બાદ સંબંધિત ધિરાણ અરજી રદ કરવામાં આવે છે. અરજદાર પર કોઈ નાણાકીય દેવાદારી બાકી નથી. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. હું કેબિનેટ કેટલીક મિનિટો સુધી એ કાગળ સામે જોતી રહી. પછી તેમણે બીજો દસ્તાવેજ આપ્યો. આ બેંકની સત્તાવાર પુષ્ટિ છે કે તમારી જમા રકમ, તમારું ઘર અને તમારી અન્ય બેંકિંગ સુવિધાઓ પૂરી રીતે સુરક્ષિત છે. મેં પહેલી વાર ચેનની શ્વાસ લીધી. એવું લાગ્યું જાણે મહિનાઓથી મારા છાતી પર રાખેલો ભારે પથ્થર કોઈએ હટાવી દીધો હોય. મેનેજરે કહ્યું, સરોજજી, તમે સમયસર શિકાયત કરી. જો તમે 2-3 દિવસ પણ મોડું કર્યું હોત તો મામલો ખૂબ મુશ્કેલ થઈ શક્યો હોત.
મેં ધીમેથી જવાબ આપ્યો. એ દિવસે હું બેંકમાં વ્યાજ પૂછવા આવી હતી. ભગવાને કદાચ મને મારી જિંદગી બચાવવા મોકલી દીધી. બંને થોડી ક્ષણો ચૂપ રહ્યા. બેંકમાંથી બહાર નીકળતી વખતે મારી નજર ફરી એ જ બોર્ડ પર ગઈ. આપણા દસ્તાવેજ અને બેંક સંબંધી જાણકારી સુરક્ષિત રાખો. આ વખતે મેં એ બોર્ડને હાથ જોડીને જોયું. કાશ દરેક ઘરમાં આવી જ એક ચેતવણી લાગેલી હોત. એ જ સાંજે મને અદાલતમાંથી સૂચના મળી. વિક્રમ સામે ઘણા લોકોના નિવેદનો નોંધાઈ ચૂક્યા હતા. ડિજિટલ પુરાવા, બેંક રેકોર્ડ અને રેકોર્ડિંગના આધારે તેની સામે મુકદ્દમો આગળ વધી ચૂક્યો હતો. પરંતુ મારા મનમાં હવે બદલાની ભાવના નહોતી. હું માત્ર એ ઈચ્છતી હતી કે કોઈ બીજી માં મારી જેમ ન રડે. કેટલાક દિવસો પછી આદિત્યએ જેલમાંથી મળવાની પરવાનગી માંગી. હું ખૂબ વાર સુધી વિચારતી રહી, પછી ગઈ. લોખંડના સળિયાઓની એ પાર બેઠેલો મારો દીકરો પહેલા જેવો નહોતો. તેની આંખોમાં હવે ઘમંડ નહીં, પસ્તાવો હતો. હું સામે બેસી ગઈ. થોડી મિનિટો સુધી બંને ચૂપ રહ્યા. પછી તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મમ્મી, શું તમે સરખી રીતે જમવાનું શરૂ કર્યું? હું હલકો મુસ્કુરાઈ. આટલી મોટી ભૂલ કર્યા પછી પણ તેને મારી દવા અને જમવાનું યાદ હતું. આ જે સંબંધ હતો જે તૂટ્યો પણ હતો અને હજુ પૂરી રીતે મર્યો પણ નહોતો. તેણે ખિસ્સામાંથી એક વળેલું કાગળ કાઢ્યું. મેં તમારા માટે કંઈક લખ્યું છે. ગાર્ડે એ કાગળ મને આપી દીધો. તેમાં લખ્યું હતું, મમ્મી, મેં તમારી મહેનત ન સમજી. મને લાગ્યું કે પૈસા જ મોટી તાકાત છે. પણ જે દિવસે તમે કાનૂનનો સાથ પસંદ કર્યો અને મારો નહીં, એ જ દિવસે સમજાણું કે સાચો પ્રેમ ખોટું કામ છુપાવવાનું નહીં, તેને રોકવાનું હોય છે. જો મને ક્યારેય બીજો મોકો મળશે તો હું તમારું માથું નમવા નહીં દઉં. મારી આંખો ભરાઈ આવી. મેં કાગળ વાળીને મારા પર્સમાં મૂકી દીધો. પછી તેની તરફ જોઈને કહ્યું, બેટા, સજા અદાલત આપશે, પણ જિંદગીનો ફેસલો તું પોતે કરીશ. જો સાચે જ બદલવા માંગે છે તો જે દિવસે બહાર આવીશ એ દિવસે કોઈનો ભરોસો ન તોડતો. કારણ કે તૂટેલો કાચ જોડાઈ પણ જાય તો પણ તેની તિરાડ હંમેશા દેખાય છે. આદિત્ય ફૂટીને રડી પડ્યો. મેં સળિયાઓની એ ભારથી તેના માથા પર હાથ મૂક્યો. કદાચ આ જ એક માની સૌથી મોટી તાકાત હોય છે. તે તૂટીને પણ પોતાના બાળકની માટે દુઆ કરવાનું નથી છોડતી. 6 મહિના પછી મારા ઘરની છત આખરે ઠીક થઈ ગઈ. વરસાદ આવ્યો, પણ આ વખતે એક પણ ટીપું અંદર ન ટપક્યું. હું ઓસરીમાં બેસીને ચા પી રહી હતી. સામે એ જ લીમડાનો છોડ હવે નાનું અમથું ઝાડ બની ચૂક્યો હતો. શાંતાજી હસતા હસતા બોલ્યા, જોયું, વાવાઝોડું ચાહે કેટલું મોટું કેમ ન હોય, જો મૂળ બચી રહે તો ઝાડ ફરીથી લીલુંછમ થઈ જાય છે. મેં મુસ્કુરાઈને કહ્યું, હા, અને માણસનું સૌથી મજબૂત મૂળ એનું સત્ય હોય છે. મેં કબાટ ખોલ્યો. બધા દસ્તાવેજો એક નવા ફોલ્ડરમાં વ્યવસ્થિત મૂક્યા. દરેક ફાઇલ પર તારીખ લખી. દરેક બેંક મેસેજ અલગથી સુરક્ષિત કર્યો. હવે હું દર મહિને મારો બેંક રેકોર્ડ જાતે જોતી હતી. કોઈના પર શંકા નહોતી કરતી, પણ જોયા વગર કોઈના પર આંખ બંધ કરીને ભરોસો પણ નહોતી કરતી. રાત્રે મેં પતિની તસવીર સામે દીવો પ્રગટાવ્યો. ધીમેથી બોલી, આજે આપણું ઘર પણ બચી ગયું, આપણું નામ પણ બચી ગયું, અને કદાચ મારો દીકરો પણ એક દિવસ પાછો આવી જશે, પણ આ વખતે એક સારો માણસ બનીને. દીવાની જ્યોત હળવી હળવી ઝૂલી રહી હતી. એવું લાગતું હતું જાણે વર્ષો પછી આ ઘરમાં ફરીથી શાંતિ પાછી ફરી રહી હોય. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આપણી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. ધન્યવાદ.